હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે તમને ભાવનગર દેખાડીશ. તો ભાવનગર કેવું લાગે છે તમે જરાક કોમેન્ટમાં કહેજો. તો જો આ રીતે અમારો આ ભાવનગર છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો. અત્યારે આપણે પહોંચ્યા છીએ આખલોલ મહાદેવ. આખલોલ મહાદેવ જે કહેશે ત્યાં આગળ પહોંચ્યા છીએ આપણે. અને સરસ મજાનો કેટલો હરિયાળું છે. ઉપર વાદળ સરસ મજાના દેખાઈ રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો. તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં. અને વિડીયોમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. તો જુઓ કેટલો સરસ મજાનો નજારો છે. તો જો સરસ મજાનો વ્યૂ આવે છે. ઉપર વાદળ સરસ મજાના છે. અને હવે આપણે માર્કેટિંગ હેડ પાસે પહોંચી ગયા છીએ. તો જે સામે લાલ કલરનું દેખાય છે બોર્ડ, તે સ્વામિનારાયણનું મંદિર છે જે બને છે અત્યારે ભાવનગરની માલપા. અને આ આવી ગયો માર્કેટિંગ હેડનો નંબર, ગેટ નંબર 1. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો આ બાજુ છે ગેટ નંબર 2, જે મેન ગેટ માર્કેટિંગ હેડ. અને કેમેરો થોડોક હલતો હતો કારણ કે ચાલુ ગાડી હતા ટુ વ્હીલમાં, એટલે કેમેરો થોડોક વધારે પડતો હલતો હતો. તો કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લઈજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ વર્કશોપ. જે આ દિવાલ દેખાય છે બાજુમાં, એ જે આપણી ભાવનગર જિલ્લાની એસટી જે છે બધી રિપેરિંગ અહીંયા થાય. જો આ જે દેખાઈશ ને. અને આ એક ખાસ તમને કહેવાનું ભૂલાઈ ગયું કે તમને મસ્તરામ બાપુના દર્શન પણ કરાવીશ. અંદર જો આપણને કેમેરો લઈ જવા દેશે તો અંદરના દર્શન પણ કરાવીશ. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચિત્રા, જે મસ્તરામ બાપુનું ધામ છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે મસ્તરામ બાપુના મંદિરે. તો મસ્તરામ બાપુના મંદિરે આવી ગયા છીએ અને બધા જ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય મસ્તરામ બાપુ. તો જુઓ આ જગ્યા છે, રોડ ઉપર મંદિર આવેલું છે અને માણસોનું મેરામણ ઉમટી પડ્યું છે દર્શન કરવા માટે, જે તમે જોઈ રહ્યા છો. અત્યારે બધા જ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે અને જયશ્રી અમારે અહીંયા ઊભી છે. તો સામે જો દેખાય છે એ જગ્યા હતી. અને આ બાજુ ચા પાણી પ્રસાદીનું વિતરણ ચાલુ છે. જે બધા સેવકો છે એ પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. તો તમે જુઓ છો, આપણે અંદર તો ગયા હતા દર્શન કરીને વહી આવ્યા. અંદર આપણને કેમેરો ના પાડી દીધી. જોકે ના નહોતી પાડી, પણ કોઈ નહોતું ઉતારતું એટલે થોડુંક આપણને એમ થયું મર્યાદા રાખવી પડે, એટલે આપણે શૂટિંગ ત્યાં નહોતું લીધું. તો મળશું એક ફરી નવા વિડીયોમાં. જય મસ્તરામ બાપુ.